બે કલાકથી વરસાદી મહેર છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે જે ભારે વરસાદ અને તેના જ કારણે જલભરાવની સ્થિતિ છે તે શહેરભરમાં જોવા મળી રહી છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના મીઠાખડી અંડરપાસમાં કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે સામે આવવાના કારણે અંડરપાસને છે તે વધુ એક વખત બંધ કરવાની ફરજ છે તે પડી છે અને સ્વાભાવિક રીતે જે મુખ્યમંત્રી સહિતના જે તંત્ર છે તે લોકોને પાણી ભરાવાની જે જગ્યાઓ હોય જળ સ્ત્રોત હોય ત્યાંથી સતત દૂર રહેવા માટે અપીલ કરી રહ્યા છે। તેવામાં કેટલાક જે ટીખળખોરો છે અથવા તો પછી કેટલાક લોકો છે તે આ મીઠાખડી અંડરપાસમાં નાહવા પડ્યા હતા તે પ્રકારના મેસેજ જ્યારે અમદાવાદ પોલીસને મળ્યા ત્યારે અમદાવાદ પોલીસની 5થી વધુ ગાડીઓ સાથેની જે ટીમ છે તે અહીંયા આવી પહોંચી હતી અને તેમણે અહીંયા પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પરંતુ આપ હજુ પણ અંદાજો લગાવી શકો છો કે અહીંયાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ પણ નદી નાળાના નહીં પરંતુ અમદાવાદ શહેરની મધ્યમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે ત્યાંથી લોઅર લાઇન ઉપર જે પાણી જઈ રહ્યું છે ત્યાંના દ્રશ્યો જે પાણીનો વહેણ એટલો છે કે સતત જે મીઠાખડી અંડરપાસ છે તે હવે ખૂબ ઓછી જગ્યા બચી હશે કે તે ફૂલ ભરાઈ ગયેલો હોય સંપૂર્ણપણે ભરાઈ ગયેલો જોવા મળે। જે લોકો નિયમિત અહીંયાથી પસાર થાય છે તે સ્વાભાવિક રીતે અહીંયાથી અંદાજો લગાવી શકે કે કેટલી હદ સુધી જે અંડરપાસ છે તે ભરાઈ ચૂક્યો છે અને જો આ જ રીતે વરસાદ છે તે સતત વરસતો રહ્યો તો આને સંપૂર્ણપણે ભરાતા અંડરપાસને સંપૂર્ણપણે પાણીથી ભરાતા વાર નહીં લાગે। પરંતુ સ્વાભાવિક રીતે ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં જે વરસાદી રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને આ જ પ્રકારે જે પાણીની વધુ પડતા પાણી આવવાથી કોઈ પણ પ્રકારે જાનમાલનું નુકસાન ન થાય તે અત્યારે તંત્રની પ્રાયોરિટી છે અને તેના જ કારણે સતત એ ચાહે મુખ્યમંત્રી કક્ષાએથી હોય કે પછી સ્થાનિક કક્ષાએથી સતત લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો આપને જણાવી દઈએ કે લગભગ 1 થી 1.5 કલાકનો આ સમયગાળો અને તે સમયગાળામાં અમદાવાદમાં અનરાધાર વરસાદ પડ્યો, મેઘો મન મૂકીને વરસ્યો છે। પરંતુ હવે જો આ પ્રમાણેની જ ગતિથી આ વરસાદ વરસશે તો એ આફત પણ સાબિત થઈ શકે છે, કારણ કે આટલી તેજ ગતિથી વરસાદ પડવાથી સ્વાભાવિકપણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં તેમાં પણ બેદરકારીના કારણે આ પાણી જલ્દી ઓસરતા નથી અને અંતે ભોગવવાનો વારો તો આ વાહન ચાલકોને અને સ્થાનિકોને જ આવતો હોય છે। કોઈને કોઈ કામથી લોકોને બહાર નીકળવું તો પડતું જ હોય છે। પરંતુ હવે આજના જે દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર અમદાવાદના 2 વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વાહન ચાલકો અને સ્થાનિકો રોડ રસ્તા પર આવેલા છે અને ક્યાંક ને ક્યાંક ફસાયેલા લોકોને બચાવવાની પણ સ્થાનિકો દ્વારા કામગીરી કરવામાં આવે છે। વાહનો રસ્તા પર જ બંધ પડી જાય છે, મોટી મોટી ગાડીઓ પણ આ રસ્તા પર બંધ પડેલી જોવા મળે છે। આ દર વર્ષના દ્રશ્યો છે। દર વર્ષે અમદાવાદમાં અનરાધાર વરસાદ પડે છે અને વરસાદના કારણે જાણે કે રોડ રસ્તા નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાય છે અને નુકસાન વાહન ચાલકોને અને વાહનોને દર વર્ષે થતું જ હોય છે। પરંતુ તેમ છતાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ જાણે કે ફેરફાર કરવામાં નથી આવતા અથવા તો પછી ભ્રષ્ટ અધિકારીઓના કારણે પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય ન થતી હોય તે આ દ્રશ્યો સ્પષ્ટપણે કહી શકે છે। કારણ કે લગભગ 1.5 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે પરંતુ અમદાવાદમાં 24 કલાકથી વરસાદી માહોલ છે અને થોડો પણ વધારે વરસાદ પડે છે તો અમદાવાદના અનેક વિસ્તાર આવી જ રીતે જળ તળબોળ થઈ જાય છે। આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર જેમ રિક્ષા ચાલક રિક્ષાને ધક્કો મારીને રિક્ષાને આ પાણીના વહેણમાંથી બહાર કાઢવાની ફરજ પડે છે અને તેમાં પણ રાહદારીઓ બેઠેલા છે ત્યારે ચોક્કસથી જીવને જોખમ પણ સર્જાતું હોય છે। આવા સમયમાં જ્યારે ગટરના ઢાંકણા પણ ખોલી દેવામાં આવે તો ચોક્કસથી જીવને જોખમ ત્યાં પણ સર્જાય છે કે ભૂલથી પણ જો કોઈ વ્યક્તિ આ ગટરમાં ઉતરી જાય તો ચોક્કસથી મોટા પ્રમાણમાં જાનહાનિ સર્જાઈ શકે છે। ત્યારે હવે હાલ જોવાનું એ રહેશે કે અમદાવાદમાં આ પ્રમાણેની ગતિથી જે વરસાદ વરસી રહ્યો છે એ કેટલો વરસે છે, કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે તો આગાહી કરી છે કે આગામી 48 કલાક અને ગુજરાતમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી છે। પરંતુ 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે, કારણ કે આખા ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને અમદાવાદમાં આખું ચોમાસું નીકળી ગયું અને અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોતા રહ્યા હતા। એવો વરસાદ હવે અમદાવાદમાં તેની શરૂઆત 24 કલાકથી પણ વધુ સમયથી થઈ ગઈ છે। અમદાવાદમાં વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારોમાં આપને હિલ સ્ટેશન જેવા આહલાદક દ્રશ્યો જોવા મળશે, ખાસ કરીને એલિસ બ્રિજ વિસ્તાર જ્યાંથી અટલ બ્રિજ પણ જોવો શક્ય નહોતો બનતો અને પતંગ હોટલ સહિતના અનેક જે
અમદાવાદની ઓળખ ગણાય છે તે પણ નહોતા દેખાતા, પરંતુ આ દ્રશ્યો જોવા માટે ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા સૂચના અને અપીલ આપવામાં આવી છે, કારણ કે જો વધુ વરસાદ વરસશે તો વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જાનહાનિ